તો વિદ્યાર્થી મિત્રો, આ ચેપ્ટરના અંદર આપણે અત્યાર સુધીમાં આગળની સાંદ્રતાના એકમો છે એની ચર્ચા થઈ ચૂકી છે. એના સિવાય સાંદ્રતાના એકમોના જે દાખલા છે એની પણ ચર્ચા થઈ ચૂકી છે. દ્રાવ્યતા એટલે કે ઘનની પ્રવાહીમાં દ્રાવ્યતા અને વાયુની પ્રવાહીમાં દ્રાવ્યતા એના વિશે પણ આપણે ચર્ચા કરી લીધી હતી. અને વાયુની પ્રવાહીમાં દ્રાવ્યતા જે છે એના અંદર હેનરીનો નિયમ પણ હતો, એના વિશે આપણે ચર્ચા કરી લીધી છે. હવે હેનરીના નિયમને લગતા એક્ઝામ્પલ પણ આપણે કરી લીધા હતા. આજે જે આપણે ભણવાનું છે એ છે બાષ્પ દબાણ એટલે કે પ્રવાહી દ્રાવણ. બાષ્પ દબાણ, જો આ ટોપિક ચાલુ કરીએ ને એના પહેલાં આપણે એક વખત બાષ્પ દબાણ કોને કહેવાય એ રિવાઇઝ કરી લઈએ. તો આપણને ખબર હશે કે તમારામાંથી મોટાભાગના લોકોને ખબર હશે કે ઇવાપોરેશન એટલે કે બાષ્પીભવનની જે ક્રિયા છે, બાષ્પીભવન એ દરેક તાપમાને ચાલુ હોય. બાષ્પીભવનની જે ક્રિયા છે એ દરેક તાપમાને ચાલુ હોય. એવું નથી કે પાણી 100 ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાને ઉકળે છે એટલે પાણીમાંથી વરાળનું જે રૂપાંતર થાય એ 100 ડિગ્રી તાપમાને જ થાય એવું જરૂરી નથી. નહીં તો આપણા કપડાં જે તમે સૂકવો છો એ સુકાય જ ના. ઓકે, કેમ કે એના નીચે આપણે કંઈ આગ સળગાઈને એને 100 ડિગ્રી ટેમ્પરેચર લઈ જતા નથી, છતાં એ સુકાઈ જાય છે. ઓકે, એટલે એના અર્થ એવું કે જે અંદરનું પાણી છે એ ઉડી જાય છે. હવે ઉડી ક્યારે જશે? જ્યારે એ પાણીનું વરાળના અંદર રૂપાંતર થાય ત્યારે એ પાણી ઉડશે. હવે તો આ જે બાષ્પીભવનની ક્રિયા છે એ દરેક તાપમાને ચાલુ રહે. પણ અહીંયા શરત એ છે કે તમે જેમ જેમ તાપમાન વધારો એમ એમ આ બાષ્પીભવનની ક્રિયા શું થાય? ઝડપી થાય. ચાલુ દરેક તાપમાને હોય, પણ જો આપણે તાપમાન વધારીએ તો એ બાષ્પીભવનની ક્રિયા છે એ ઝડપી થાય છે. તો હવે આપણે અહીંયા ધારો કે કોઈ એક કન્ટેનર લીધું અને એના અંદર આપણે પાણી ભરીએ. ઓકે, પાણી અથવા કોઈ પણ પ્રવાહી ભરીએ. 11thના અંદર તમે આ બધી વસ્તુઓ ડીપમાં ભણી ચૂકેલા છો કે બાષ્પીભવનની ક્રિયા જે છે એ એટલે કે બાષ્પ દબાણ જે છે એ કોના કોના ઉપર આધાર રાખે છે એ બધી વસ્તુ છે. આપણે મેઇન અહીંયા સમજવાનું છે કે બાષ્પ દબાણ કોને કહેવાય. તો આને આપણે જેવું ધારે કે ઉપરથી ઢાંકી દઈએ, બરાબર. હવે તમે એક વસ્તુ નોટિસ કરી હશે કે કોઈ વાર પાણી હોય અને પાણી ખુલ્લમ, ધારે કે આપણે ચોમાસાના અંદરની વાત કરીએ તો રોડ ઉપર કોઈ આરસીસીનો રોડ હોય એના ઉપર પાણી ભરાય તો એ થોડા સમય પછી ઉડી જાય છે. ઓકે, કેમ કે એ નીચે નથી જતું, કેમ કે ત્યાં તો પ્લાસ્ટર જ હોય એટલે નીચે તો જશે નહીં જમીનના અંદર, તો એ શું થશે? ઉડી જશે. ઓકે, હવે ઉડી કેમ જાય છે? કેમ કે એનું બાષ્પીભવન એટલે કે એનું વરાળમાં રૂપાંતર થાય. હવે અહીંયા પણ આ કન્ટેનર છે એ ઘણો બધો ટાઈમ લેશે, કેમ કે અહીંયા સરફેસ એરિયા ઉપર પણ ડિપેન્ડ કરે બાષ્પીભવન. તો આ ટાઈમ લેશે અમુક, અને એના પછી પાણીનો જે જથ્થો છે એ ધીમે ધીમે ઓછો થતો જશે. પણ તો આપણે શું કર્યું? એના ઉપર એક ઢાંકી દીધું આને, બરાબર. હવે આ જે છે એ બાષ્પીભવનની ક્રિયા તો થવાની જ છે. જે આ પ્રવાહીના અણુઓ છે, અહીંયા પાણી જ લીધું છે આપણે, તો પાણીના અણુના અંદર બાષ્પીભવન તો થવાનું જ છે. તો આ સપાટી પરના જે અણુઓ છે એક કરી અને વરાળના અંદર રૂપાંતર પામશે. ઓકે, વરાળના અંદર રૂપાંતર પામશે. ઓકે, અને આ જે ઉપરનો ભાગ છે ખાલી એ વરાળમાં રૂપાંતરિત થશે. એટલે કે બાષ્પ, જે પાણીની બાષ્પ છે એનાથી ભરાયેલો રહેશે. ઓકે, હવે આ જે પાણીની બાષ્પથી ઘેરાયેલો જે આખો ઉપરનો ભાગ છે, હવે જો વન વેમાં તો શું થયું? તમારું પ્રવાહીમાંથી વાયુના અંદર રૂપાંતર થયું, એટલે કે પાણીમાંથી બાષ્પના અંદર રૂપાંતર થયું. હવે આ જે ઉપરના જે કણો છે, કેમ કે ઓરિજિનલ તો ધારો કે આપણે 35 ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાનની વાત કરીએ છીએ. અહીંયા નોર્મલી 35 ડિગ્રી તાપમાને ધારો કે આ પ્રયોગ ચાલુ છે, તો પાણીનું ઉત્કલન બિંદુ જે છે, પાણીનું વરાળમાં તો રૂપાંતર એટલે કે પાણીનું બાષ્પમાં રૂપાંતર તો 100% તો ક્યારે થશે? જ્યારે 100 ડિગ્રી ટેમ્પરેચર પહોંચશે ત્યારે. તો 35 ડિગ્રીએ તો કંઈ પાણી છે એ બાષ્પ અવસ્થામાં હોવાનું નથી. 35 ડિગ્રી પાણી એ પ્રવાહી અવસ્થામાં હોવાની વૃત્તિ ધરાવે છે. ઓકે, તો આ જે કણો છે એ એકબીજા સાથે અથડાઈ અને સંઘનન પામી અને શું થશે? નીચે જશે અને એ વાયુમાંથી શેમાં? પ્રવાહીના અંદર રૂપાંતર પામશે. તો અહીંયા
બે કન્ડિશન ચાલુ છે. એક તો પ્રવાહીમાંથી વાયુ બનવાની ઘટના ચાલુ છે અને એક વાયુમાંથી પ્રવાહી બનવાની ઘટના ચાલુ છે. ઓકે, એટલે સ્ટાર્ટિંગમાં જ્યારે તમે હવે ધારો કે અહીંયા આપણે એક પ્રેશર ગેજ મૂકી દીધો છે, તો સ્ટાર્ટિંગના અંદર તમે જોશો કે પ્રેશર ધીમે ધીમે વધશે અને એક સમય એવો આવશે કે આ પ્રેશર જે છે એ એક જગ્યાએ સ્ટેબલ થઈ જશે. એક સમય એવો આવશે કે આ પ્રેશર એક જગ્યાએ સ્ટેબલ થઈ જશે અને એને જે તે તાપમાને આ પ્રવાહીનું બાષ્પ દબાણ આપણે કહી શકીએ. ઓકે, હવે પ્રેશર સ્ટેબલ ક્યારે થશે એ પ્રશ્ન થાય. તો પ્રેશર ક્યારે સ્ટેબલ થશે? જ્યારે પ્રવાહીમાંથી વાયુ બનવાની ઘટના અને વાયુમાંથી પ્રવાહી બનવાની ઘટના સરખા દરે ચાલુ રહેશે. કેવી? સરખા દરે ચાલુ રહેશે. અહીંયા જુઓ એક વસ્તુ ખાસ, અહીંયા પ્રેશર વધવાનું બંધ થઈ જાય છે એનો અર્થ એવો નથી કે અહીંયા પ્રવાહીમાંથી વાયુના અવસ્થાના અંદર ફેરવવાનું બંધ થઈ ગયું કે બાષ્પીભવનની ક્રિયા બંધ થઈ ગઈ. એનો અર્થ એવો જરા પણ નથી. બાષ્પીભવનની ક્રિયા દરેક તાપમાને ચાલુ રહેતી હતી અને રહેશે. પણ અહીંયા શું થયું કે સંઘનનનો જે દર છે, કન્ડન્સેશન એટલે કે સંઘનનનો જે દર છે એનો દર અને પ્રવાહીમાંથી વાયુ બનવાનો એટલે કે બાષ્પીભવનનો દર, આ પ્રવાહીમાંથી વાયુ એને શું કહેવાય? બાષ્પીભવન. અને વાયુમાંથી પ્રવાહી એને શું કહેવાય? સંઘનન કહેવાય. તો આ બંને દર જ્યારે સરખા થઈ જશે એટલે શું થાય? આ પ્રેશર જે છે એ એક જગ્યાએ સ્ટેબલ થઈ જશે. અને આ જે પ્રેશર જે સ્ટેબલ પ્રેશર છે કે એક જગ્યાએ જે પ્રેશર સ્ટેબલ થયું એ જે પ્રેશર છે એને આપણે શું કહીએ? પ્રવાહીનું જે તે તાપમાને બાષ્પ દબાણ કહેવાય છે. હવે જો અહીંયા તમે બાષ્પ દબાણ વધારશો તો શું થશે કે આ જે બાષ્પીભવનનો દર છે એ વધશે અને આ જે પ્રેશર છે એ પણ થોડું વધવાનું અને પાછું સંતુલન ત્યાં સ્થપાઈ જશે અને પાછું સંઘનનનો દર પણ થોડો શું થાય? સ્લેજ એક વધી અને ત્યાં આવી જશે. અને શું થશે કે આ જે પહેલાં આટલા પ્રેશરે ધારે કે અહીંયા હતું અને હવે આટલા પ્રેશરે, ધારે કે આ પ્રેશર ગેજના અંદર પહેલાં 35 ડિગ્રી ધારે કે અહીંયા પ્રેશર સ્ટેબલ થતું હોય અને તો 45 ડિગ્રીએ કદાચ આટલે પ્રેશર સ્ટેબલ થાય. ઓકે, એટલે કે થોડું ઊંચું પ્રેશર ઉપર પાછું સંતુલન સ્થપાઈ જશે. એટલે જેમ જેમ તમે તાપમાન વધારશો એમ શું થશે? આ બાષ્પ દબાણ પણ વધે જશે. હવે પાણીના કેસની સ્પેશિયલ વાત કરીએ તો પાણીના કેસના અંદર તમે વધારતા જાઓ અને છેલ્લે 100 ડિગ્રી સેન્ટીગ્રેડે પહોંચશો એટલે એ જે પ્રેશર છે એ કેટલું થશે? એક વાતાવરણ જેટલું થશે. આ જે પ્રેશર છે, બાષ્પ દબાણ છે એ કેટલું થશે? એક વાતાવરણ જેટલું થશે 100 ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાને. એટલે જેમ જેમ વધશો, હવે ધારો કે તમે ગૂગલ સર્ચ ધારે કે કરો તમે અને એના અંદર તમે જો એમ લખો કે વેપર પ્રેશર ઓફ વોટર, તો તમને દરેક તાપમાન માટેના વેપર પ્રેશર એટલે કે દરેક તાપમાન માટેના બાષ્પ દબાણ બતાવશે. એ કેમ? કેમ કે દરેક તાપમાને પ્રવાહીનું બાષ્પ દબાણ શું હોય? અલગ હોય. તો એક તો આ બાષ્પ દબાણના અંદર તમને ક્લિયર આઈડિયા આવી ગયો કે શું કહેવા માગે છે બાષ્પ દબાણ. બીજું શું હોય કે અહીંયા સરફેસ એરિયા ઉપર પણ ડિપેન્ડ કરે કે તમે ગ્લાસના અંદર પાણી લઈને મૂકો અને એ જ ગ્લાસનું પાણી તમે નીચે ઢોળી દો. ઓકે, તમે 2 ગ્લાસ લો સરખા સાઇઝના અને એક ગ્લાસના અંદર પાણી પડી રાખો અને બીજા ગ્લાસના અંદર પાણી છે એ નીચે ઢોળી દો, તો નીચે ઢોળેલું પાણી છે એ જલ્દી બાષ્પીભવન પામી જશે અને ગ્લાસનું પાણી જલ્દી બાષ્પીભવન પામશે નહીં. તો બીજું જે છે એ સરફેસ એરિયા ઉપર પણ ડિપેન્ડ કરે એટલે કે પૃષ્ઠ સપાટીનું જે ક્ષેત્રફળ છે એના પર પણ બાષ્પ દબાણ ડિપેન્ડ કરશે. ત્રીજું છે એ આંતરાણવીય આકર્ષણ બળ ઉપર ડિપેન્ડ કરે કે પ્રવાહીનું આંતરાણવીય આકર્ષણ બળ કેવું છે. જો વધારે હશે તો બાષ્પ દબાણ ઓછું હશે, કેમ કે આ જે પ્રવાહીના કણો, પ્રવાહીના પરમાણુઓ છે એ વાયુ સ્વરૂપમાં જલ્દી ફેરવાશે નહીં. ઓકે, એટલે જો આંતરાણવીય આકર્ષણ બળ વધારે હશે તો પ્રવાહીના અણુઓ જલ્દી વાયુ અવસ્થામાં જશે નહીં અને બાષ્પ દબાણ કેવું હશે? ઓછું હશે. જો આંતરાણવીય આકર્ષણ બળ ઓછું હશે તો બાષ્પ દબાણ કેવું હશે? વધારે હશે, કેમ કે અણુઓ જલ્દી વાયુ અવસ્થાના અંદર ફેરવાઈ જશે. એટલે આપણે પેટ્રોલ ધારે કે તમે જુઓ પેટ્રોલ જલ્દી ઉડી જાય છે, કેમ કે એના આંતરાણવીય આકર્ષણ બળ કેવા છે? ઓછા છે. ડાઇથાઇલ ઇથર છે, એસિટોન છે, આ બધા જે છે એ હાઈલી વોલેટાઇલ કમ્પોનેન્ટ્સ કહેવાય એટલે કે વધારે બાષ્પશીલ પ્રવાહીઓ કહેવાય. એને શું કહેવાય? જેનું બાષ્પ દબાણ વધારે રહેતું હોય એને શું કહેવાય? બાષ્પશીલ પ્રવાહી કહેવાય. ઓકે,
તો આ બધી જે પ્રવાહી છે, બાષ્પશીલ પ્રવાહીઓ હોય, વધુ બાષ્પશીલ પ્રવાહી હોય, એને તમે એમને મૂકી દો તો પણ એ શું થશે, ઉડી જશે. એનો જે બાષ્પીભવનનો દર હોય એ નોર્મલ જે બાષ્પીભવનનો દર વધારે હોય, જો આપણે કમ્પેર કરીએ, એ કેવું કમ્પેરેબલ હોય, તો કમ્પેર કરીએ પાણી સાથે, તો પેટ્રોલનો બાષ્પીભવન દર કેવો છે, વધારે છે. ગ્લાસ ભરીને પાણી મૂકો ને એના બાજુમાં ગ્લાસ ભરીને પેટ્રોલ મૂકો તો પેટ્રોલ જલ્દી ખાલી થઈ જશે અને ગ્લાસનું પાણી એ જલ્દી ખાલી થશે નહીં. તો બાષ્પીભવન આને કહેવાય. હવે જો દરેક પ્રવાહી છે, કોઈ પણ પ્રવાહી એ થોડા ઘણા અંશે બાષ્પીભવન તો પામતું જ હોય અને થોડા ઘણા અંશે એનું શું હોય, બાષ્પ દબાણ તો સર્જતું જ હોય છે. ઓકે, એટલે આપણે અહીંયા ચર્ચા કરવાના છીએ. આપણે ચેપ્ટર છે એ દ્રાવણો છે, તો દ્રાવણોના અંદર બાષ્પ દબાણ કઈ રીતનું હોય છે એના વિશે ચર્ચા કરવાના છીએ. અને આ જે બાષ્પ દબાણ છે એ કોનું હશે, પ્રવાહી દ્રાવણોનું હશે. ઓકે, એટલે પ્રવાહી દ્રાવણોનું બાષ્પ દબાણ, પ્રવાહી દ્રાવણોનું બાષ્પ દબાણ. હવે જો પ્રવાહી દ્રાવણોનું બાષ્પ દબાણ, તો પ્રવાહી દ્રાવણ હશે તો દ્રાવક તરીકે શું હશે, પ્રવાહી હશે. પ્રવાહી શું હોય, દ્રાવક હોય. અને દ્રાવ્ય તરીકે 3 કેસો અહીંયા બને, ઘન હોઈ શકે, પ્રવાહી હોઈ શકે અને વાયુ પણ હોઈ શકે. દ્રાવ્ય તરીકે આ 3માંથી ગમે તે વસ્તુ હોઈ શકે, ઘન, પ્રવાહી કે વાયુ. દ્રાવક તરીકે જો દ્રાવણ પ્રવાહી હશે તો દ્રાવક તરીકે પ્રવાહી જ હોવાનો છે, એ આપણને ખ્યાલ છે. પણ દ્રાવ્ય તરીકે આ 3માંથી ગમે તે વસ્તુ હોઈ શકે. આપણે સ્ટાર્ટિંગનું આ ચેપ્ટરના સ્ટાર્ટિંગના અંદર જ એક ટેબલ હતું, એના અંદર આપણે આ બધી ચર્ચા કરી ચૂક્યા છીએ. તો દ્રાવક પ્રવાહી હશે અને દ્રાવ્ય ઘન, પ્રવાહી અને વાયુ ગમે તે હોઈ શકે. તો અહીંયા આપણે સૌથી પહેલાં ચર્ચા કરીએ કે પ્રવાહી દ્રાવણોનું બાષ્પ દબાણ. પ્રવાહી દ્રાવણોનું બાષ્પ દબાણ. પ્રવાહી દ્રાવણોનું બાષ્પ દબાણ. ઓકે, હવે પ્રવાહી જો દ્રાવણ હશે તો એના અંદર વોલેટાઇલ 2 કમ્પોનન્ટ છે, એટલે કે બાષ્પશીલ 2 પદાર્થો છે એના અંદર. એક દ્રાવક એ બાષ્પશીલ છે અને દ્રાવ્ય તરીકે પણ શું છે, અહીંયા પ્રવાહી છે તો એ પણ શું છે, બાષ્પશીલ છે. ઓકે, તો એનું જે બાષ્પ દબાણ છે, આ પ્રવાહી દ્રાવણોનું જે બાષ્પ દબાણ છે એ બંને બાષ્પશીલ પ્રવાહીઓ ઉપર ડિપેન્ડ કરે છે. ઓકે, તો પ્રવાહી દ્રાવણમાં દ્રાવક અને દ્રાવ્ય બંને કેવા છે, પ્રવાહી છે. દ્રાવક અને દ્રાવ્ય કેવા છે, બંને પ્રવાહી છે. આથી આ દ્રાવણનું બાષ્પ દબાણ બંને બાષ્પશીલ ઘટકો ઉપર આધારિત છે. ઓકે, પ્રવાહી દ્રાવણમાં દ્રાવક અને દ્રાવ્ય બંને પ્રવાહી હોય અને આ દ્રાવણનું જે બાષ્પ દબાણ છે એ બંને બાષ્પશીલ ઘટકો ઉપર આધારિત છે. હવે આ બંને બાષ્પશીલ ઘટક, ધારે કે આપણે એમ કહી દઈએ કે દ્રાવકનું આંશિક દબાણ P1 હોય અને તેનો મોલ અંશ x1 હોય તથા દ્રાવ્યનું આંશિક દબાણ P2 અને મોલ અંશ તમારો x2 હોય. ઓકે, તો મોલ અંશ P2 અને એટલે દ્રાવ્યનું આંશિક દબાણ P2 હોય અને મોલ અંશ શું હોય, x2 હોય. તો હવે આપણે જોઈએ કે ફ્રેન્કોઇસ માર્ટે રાઉલ્ટ નામના એક વૈજ્ઞાનિક હતા, ફ્રેન્ચ વૈજ્ઞાનિક હતા, ફ્રેન્કોઇસ માર્ટે રાઉલ્ટ, જેને આપણે રાઉલ્ટ નામથી ઓળખીએ છીએ. તો એ રાઉલ્ટ નામના વૈજ્ઞાનિક હતા, એમણે શું કીધું હતું કે જે તે ઘટકનું આંશિક દબાણ
જે તે ઘટકનું આંશિક દબાણ એટલે બાષ્પકલામાં જે તે ઘટકનું આંશિક દબાણ એ તેના મોલ અંશના સમપ્રમાણમાં હોય છે. ઓકે, એટલે બાષ્પકલામાં જે તે ઘટકનું આંશિક દબાણ તેના દ્રાવણમાંના મૂલ અંશના સમપ્રમાણમાં હોય છે. તો દ્રાવણમાંના જે તે ઘટકનું આંશિક દબાણ એ એના મૂળ અંશના સમપ્રમાણમાં હોય છે. તો આપણે એમ લખી શકીએ ત્યાંથી તો રાઉલ્ટના નિયમ પ્રમાણે શું લખાય એનું આંશિક દબાણ, તો પહેલા ઘટકનું આંશિક દબાણ શું હતું P1. ઓકે, અને એનો મૂલ અંશ શું છે x1, તો P1 ચલે છે x1. તો આ ચલે છે હટાવવું હોય આપણે સમપ્રમાણતા અચળાંક અહીંયા લગાવીએ તો P1 બરાબર શું થાય P01 × x1. તો અહીં P01 શું છે તો P01 બરાબર તે ઘટકનું જે તે તાપમાને શુદ્ધ અવસ્થામાં બાષ્પ દબાણ છે. ઓકે, એટલે ધારે કે અહીંયા આપણે પાણી અને બીજા કોઈ દ્રાવણનું બનાવ્યું હોય તો અહીંયા P1 એટલે પાણી, ધારે કે આપણે આ દ્રાવણ બનાવ્યું છે ઓકે, પાણીના અંદર કોઈ બીજો બાષ્પશીલ પ્રવાહી નાખ્યું, ફોર એક્ઝામ્પલ પાણીના અંદર ઇથેનોલ નાખ્યું, તો પાણી પ્લસ ઇથેનોલ બરાબર બંને બાષ્પશીલ છે. હવે આની બાષ્પકલામાં શું હશે, બંનેના ઘટકો હશે. આની બાષ્પકલામાં આ દ્રાવણ છે, આની બાષ્પકલામાં પાણીના અણુઓ હશે, એટલે પાણીના અણુઓ હશે, પાણીની બાષ્પ પણ હશે અને ઇથેનોલની બાષ્પ પણ હશે. ઓકે, ઇથેનોલનું પણ વાયુ સ્વરૂપ અહીંયા હવાનું. તો આની જે બાષ્પકલા છે, આ દ્રાવણની જે બાષ્પકલા છે એના અંદર બંને ઘટકો હાજર હશે, પાણીના હશે અને ઇથેનોલના પણ અણુઓ હાજર હશે. ઓકે, તો હવે રાઉલ્ટે શું કીધું કે બાષ્પકલામાં જે તે ઘટકનું આંશિક દબાણ, તો અહીંયા આંશિક દબાણ આપણે P1 અને P2 ધારી લીધું. પાણી માટે P1 ધાર્યું દ્રાવક માટે, અને P2 એટલે કે ઇથેનોલ માટે આપણે શું ધાર્યું P2 ધાર્યું. તો આંશિક દબાણના સમપ્રમાણમાં આંશિક દબાણ એ દ્રાવણમાંના મૂળ અંશના સમપ્રમાણમાં હોય છે. તો અહીંયા પાણીનો મૂળ અંશ ધારે કે x1 લઈએ અને ઇથેનોલનો x2 લઈએ, તો અહીંયા શું થાય P1 ચલે છે x1, તો P1 = P01 × x1. તો અહીંયા P01 શું છે તો P01 એટલે પાણી. હવે ધારો કે આ પ્રક્રિયા આપણી 35 ડિગ્રી સેન્ટીગ્રેડ અથવા તો 25 ડિગ્રી સેન્ટીગ્રેડે આપણે જો વાત કરતા હોઈએ આની, તો 25 ડિગ્રી સેન્ટીગ્રેડે શુદ્ધ પાણીનું બાષ્પ દબાણ એટલે તમારું શું થાય P01. એટલે જે તે ઘટકનું જે તે તાપમાને તમે આ દ્રાવણનું બાષ્પ દબાણ કયા તાપમાને માપો છો, તો એ તાપમાને શુદ્ધ ઘટકનું જે બાષ્પ દબાણ હોય એ બાષ્પ દબાણ એટલે તમારું શું થાય P01 અથવા 2 ગમે તે. ઓકે, તો એ જ રીતે દ્રાવ્યનું બાષ્પ દબાણ, દ્રાવ્યનું આંશિક દબાણ બરાબર શું થાય P2 = P02 × x2. ઓકે, તો આપણને દ્રાવ્યનું આંશિક દબાણ અને દ્રાવકનું આંશિક દબાણ બંને મળી ગયા. ઓકે, આ શેના માટે છે દ્રાવક માટે, આ શેના માટે છે દ્રાવ્ય માટે. તો હવે ડાલ્ટન શું કહેતા હતા, ડાલ્ટનના આંશિક દબાણના નિયમ મુજબ, ડાલ્ટનનો આંશિક દબાણનો નિયમ શું કહેતો હતો કે જો કોઈ એક કન્ટેનર હોય એના અંદર જો તમે એક કે વધારે વાયુઓ ભેગા કરો, એકથી વધારે વાયુઓ ભેગા કરો, કારણ કે
આ એક સાઇઝનું આ 3 કન્ટેનર લીધા આપણે, ધારો કે આપણે 3 કન્ટેનર લીધા આવા સેમ સાઇઝ, આનું વોલ્યુમ બધાનું કેવું છે, સરખું છે. આના અંદર એક્સ વાયુ ભર્યો, આના અંદર વાય વાયુ ભર્યો, બરાબર. અને આનું ધારો કે દબાણ P1 હોય અને આનું દબાણ P2 હોય, ઓકે, એટલે PX હોય અને આ PY હોય. તો આ બંને વાયુને ભેગા કરી અને જો આના જ કન્ટેનરમાં ભરવામાં આવે, અથવા તો આ જે વાયુ છે એને આમાંથી કાઢી અને આ જ કન્ટેનરના અંદર ભરવામાં આવે, આ બંને કન્ટેનર કેવા છે, સરખી સાઇઝના છે. તો આ બંનેના અંદર એક્સવાળા કન્ટેનરના અંદર વાય વાયુ પણ જો ભરવામાં આવે તો આનું પ્રેશર હવે કેટલું થશે, પહેલાં શું હતું, PX હતું, પણ હવે કેટલું થશે, PX વત્તા PY. ઓકે, એટલે બંને અને બંને જે વાયુઓ હતા એના પ્રેશરના સરવાળા જેટલું હતું. અને અહીંયા PX અને PY ને શું કહેવાય, એ જે તે વાયુઓના આંશિક દબાણ કહેવાય, જે તે વાયુના શું કહેવાય, આંશિક દબાણ કહેવાય. તો ડાલ્ટનના આંશિક દબાણના નિયમ મુજબ અહીંયા શું થશે કે P ટોટલ બરાબર શું થાય, P1 વત્તા P2. અહીંયા P1 અને P2ની વેલ્યુ આપણે સમીકરણ 1 અને 2ના અંદરથી મૂકીએ તો P01 ઇન્ટુ x1 વત્તા P02 ઇન્ટુ x2 થાય. ઓકે, હવે x1ની જગ્યાએ આપણે શું લખી શકીએ, સમીકરણ 1 અને 2માંથી P1 અને P2ની વેલ્યુ એટલે કે કિંમત મૂકતા. ઓકે, આવું લખાય. હવે અહીં આપણને ખબર છે, અહીં x1 બરાબર આપણે શું લખી શકીએ, 1 - x2 લખી શકીએ, કેમ કે x1 વત્તા x2 બરાબર 1 થાય. કેમ કે અહીંયા આપણે શું કર્યું, દ્વિઅંગી ઘટકની વાત કરીએ છીએ, દ્વિઅંગી દ્રાવણની વાત કરીએ કે જેમાં એક દ્રાવ્ય હોય ને એક દ્રાવક હોય, ખાલી બે જ ઘટક હોય છે. તો P01 અને કૌંસમાં 1 - x2 વત્તા P02 ઇન્ટુ x2. તો P01 - P01 x2 વત્તા P02 ઇન્ટુ x2. ઓકે, તો અહીંયા x2 કોમન નીકાળીએ, તો શું થાય કે P02 - P01 થાય, P02 - P01 ઇન્ટુ x2 આપણે શું કર્યું, અહીંયા કોમન નીકાળ્યું. તો P ટોટલ તમારું શું આવ્યું, આટલું આવ્યું. ઓકે, P ટોટલ કેટલું આવ્યું તમારું, P02 - P01 તમારું જોવા મળ્યું. ઓકે, તો આને ધારે કે સમીકરણ 3 આપી દઈએ. તો હવે આ જે સમીકરણ છે એના ઉપરથી આપણને અમુક માહિતી મળે છે. એ કઈ માહિતી મળે છે એના વિશે આપણે ચર્ચા કરીએ. તો આપણે આ જે સમીકરણ છે તમારું 3 નંબરનું, એના ઉપરથી આપણને કઈ માહિતી મળે છે એ લખીએ. તો પહેલું જ તો તમારું શું છે કે આ જે P ટોટલ છે, જો અહીંયા P01 કોઈપણ તાપમાન માટે P01 એટલે શું છે, દ્રાવકનું શુદ્ધ અવસ્થાના અંદર બાષ્પ દબાણ. ઓકે, ધારો કે 25 ડિગ્રી સેન્ટીગ્રેડે વાત કરીએ તો 25 ડિગ્રી સેન્ટીગ્રેડે શુદ્ધ દ્રાવકનું બાષ્પ દબાણ, તો એ તો બદલાવાનું છે ના, કે શુદ્ધ બાષ્પ દબાણ બદલાશે નહીં. 25 ડિગ્રીએ તમે પાણીનું બાષ્પ દબાણ 25 ડિગ્રીએ સેમ જ હોય. ઓકે, પછી P02 શું છે, શુદ્ધ દ્રાવ્યનું બાષ્પ દબાણ છે, એ પણ નહીં બદલાય. તો 25 ડિગ્રી તાપમાને શુદ્ધ દ્રાવ્યનું જો બાષ્પ દબાણની આપણે વાત કરીએ, આ આખી પ્રક્રિયા આપણે 25 ડિગ્રી તાપમાને ધારીએ છીએ, એટલે હું 25 ડિગ્રી અત્યારે બોલું છું. કોઈ પણ તાપમાન હોય, ગમે તે તાપમાને એ આપણે જે પ્રક્રિયા P ટોટલ જે તાપમાને તમારે શોધવાનું છે એ તાપમાને શુદ્ધ દ્રાવકનું બાષ્પ દબાણ એટલે P01 અને શુદ્ધ દ્રાવ્યનું બાષ્પ દબાણ શું થાય, P02, એ બદલાશે નહીં. એ તમારા કેવા રહેશે, ફિક્સ રહેશે. તો અહીંયા ચલિત શું છે, x2 જ ખાલી ચલિત છે. તો આનો અર્થ એવો પહેલો જ પોઈન્ટ કે P ટોટલ એટલે દ્રાવણનું બાષ્પ દબાણ દ્રાવ્યના મોલ અંશ x2 સાથે ના x2 સાથે
x2 ઉપર આધાર રાખે છે, x2 ઉપર આધારિત છે. અથવા તો આપણે એને એમ પણ લખી શકીએ કે ગમે તે એક ઘટક, જો આ x2 લાયા એવું ને એવું આપણે અહીંયા શું કર્યું હતું, આપણે x1ની જગ્યાએ 1 - x2 મૂક્યું હતું. એવું ને એવું તમે x2ની જગ્યાએ 1 - x1 પણ મૂકી શકીએ. તો એ વખતે તમને કંઈક આવું મળે કે ધારે કે આપણે શું કરીએ કે x2ની જગ્યાએ આપણે શું મૂકીએ, 1 - x1 મૂકીએ. તો P01 × x1 વત્તા P02 × 1 - x1. ઓકે, તો P01 × x1 વત્તા P02 - P02 × x1. તો x1 અહીંયા કોમન કાઢું તો P02 વત્તા x1 અહીંયા કોમન કાઢું તો શું થાય, P01 - P02 × x1. તો કંઈક આવું આપણને જોવા મળે. ઓકે, આપણે સૂત્ર તો એ જ રાખ્યું, પણ અહીંયા x1ની જગ્યાએ 1 - x2 મૂક્યું હતું, આના અંદર શું કર્યું, x2ની જગ્યાએ 1 - x1 મૂક્યું. તો આનો અર્થ એવો થાય કે દ્રાવણનું બાષ્પ દબાણ દ્રાવણમાંના કોઈ એક ઘટકના મૂળ અંશ ઉપર આધારિત છે. ઓકે, તો આ રીતે આપણે લખી શકીએ. ઓકે, આ ના લખવું હોય તો કંઈ નહીં, આપણે આ જે વાક્ય છે આપણે લખી શકીએ. ઓકે, બીજું જે છે એ શું લખાય કે અહીંયા જો x2ની સાથે રેખીય રીતે ચાલે. જો x2 જેમ જેમ વધશે એમ P ટોટલ પણ વધશે. દેખાય જ છે અહીંયા ચોખ્ખું, બરાબર, કેમ કે આ બધી વેલ્યુ તો શું છે, ફિક્સ છે. તો દ્રાવણનું બાષ્પ દબાણ x2ના વધારા સાથે x2ના મૂલ્ય સાથે રેખીય રીતે ચલે છે. ઓકે, હવે આ રેખીય રીતે ચલે છે કેમ ખબર પડી, કઈ રીતે ખબર પડી? તો જો આને કમ્પેર કરો y = mx + c સાથે, તો થાય છે. જો તમે ગ્રાફ આપણે દોરવાનો જ છે, આપણે દોરી દઈશું કે P ટોટલ વિરુદ્ધ x2નો જો ગ્રાફ દોરો તો તમને સીધી રેખામાં મળે, કેમ કે y = mx + c નું પાલન કરે છે, એટલે આ તમને કેવી સીધી રેખાના અંદર મળશે. ઓકે, તો આ કેવું છે, રેખીય રીતે ચલે છે. ત્રીજો પોઈન્ટ તમારો શું આવશે કે શુદ્ધ ઘટક 1 અને 2ના બાષ્પ દબાણ, શુદ્ધ ઘટક 1 અને 2 ઉપર આધારિત બાષ્પ દબાણ ઘટક 1ના મૂળ અંશના વધારા સાથે વધે અથવા ઘટે છે. તો આ શું કહેવા માગે છે કે શુદ્ધ ઘટક 1 અને 2ના ઉપર આધારિત બાષ્પ દબાણ. તો આ બાષ્પ દબાણ કોના ઉપર આધારિત છે? શુદ્ધ ઘટક A અને Bના બાષ્પ દબાણ ઉપર આધારિત છે. શુદ્ધ ઘટક 1 અને 2ના બાષ્પ દબાણ ઉપર આધારિત દ્રાવણનું બાષ્પ દબાણ ઘટક 1ના મૂળ અંશના વધારા સાથે વધે છે અથવા ઘટે છે. તો અહીંયા જો આ કન્ડિશન કેમ છે ખબર છે કે ઘટક 1 એટલે તમારું દ્રાવક. હવે દ્રાવક તમારું વધુ પડતું બાષ્પશીલ હોઈ શકે અને ઓછું પડતું બાષ્પશીલ પણ હોઈ શકે. હવે જો અહીંયા આપણે એક ગ્રાફ ડ્રો કરીએ, એના ઉપરથી તમને આઈડિયા આવશે. જો ધારે કે આપણે એક એક્ઝામ્પલ લઈએ કે તમે અહીંયા ગ્રાફ આપણે પછી ડ્રો કરીએ. આ એક
તમે કન્ટેનર લીધું, આના અંદર તમે પેટ્રોલ ભર્યું, ઓકે. હવે એ પેટ્રોલના અંદર તમે પાણી ભરો ઓછા પ્રમાણમાં. અહીંયા દ્રાવક તરીકે શું લીધું તમે? પેટ્રોલ લીધું, અને દ્રાવ્ય તરીકે શું લીધું? પાણી લીધું. તો આ જે પેટ્રોલનું બાષ્પીભવન છે એ કેવું થઈ જશે? ઓછું થઈ જશે. અથવા તો આ દ્રાવણનું જે બાષ્પ દબાણ છે એ કેવું થશે? ઓછું થશે. કેમ કે તમે વધુ બાષ્પશીલ ઘટકના અંદર ઓછો બાષ્પશીલ ઘટક એડ કર્યો છે. વધુ બાષ્પશીલ ઘટકના અંદર ઓછો બાષ્પશીલ ઘટક તમે શું કર્યો છે? એડ કર્યો છે. એટલે અહીંયા પાણીના વધારા સાથે, એટલે અહીંયા ઘટક એકનો ધારે કે જો વધારો જોઉં તો ઘટક એકના મોલ અંશના વધારા સાથે તો પાણી અહીંયા શું થાય? ઘટક 2 લઈ લઈએ. ચલો, ઘટક 2, બરાબર. તો ઘટક એકના મોલ અંશ, તો અહીંયા પાણી જેમ જેમ વધશે એમ ઘટક એકનો મોલ અંશ શું થાય? ઘટક એકનો મોલ અંશ ઘટે પાણીનો. કેમ કે બંનેનું ટોટલ તો એક જ રહેવાનું છે. x1 + x2 તમારું શું રહેવાનું? એક જ રહેવાનું છે. તો x1 વધશે તો x2 ઘટશે, x2 વધશે તો x1 ઘટશે. તો અહીંયા x2 એટલે કે ઘટક 2નું જેમ જેમ મોલ અંશ વધે છે એમ એમ ઘટકના એકના મોલ અંશ શું થાય? ઘટે, બરાબર. હવે આ ઘટક 2 જેમ જેમ વધારો એમાં તમે શું નોટિસ કરશો કે અહીંયા જે બાષ્પ દબાણ છે, બાષ્પ દબાણ એ શું થાય? ઘટે. કેમ કે તમે વધુ બાષ્પશીલ જે પ્રવાહી હતું પેટ્રોલ એના અંદર ઓછા બાષ્પશીલ પ્રવાહી નાખો છો, એટલે કે પાણી નાખો છો, ઓકે. હવે રિવર્સ કેસમાં વાત કરીએ કે તમે પાણીનું દ્રાવણ લીધું અને એના અંદર જો તમે પેટ્રોલ નાખો તો અહીંયા પેટ્રોલ જેમ જેમ તમે વધારે પ્રમાણમાં નાખશો એમ એમ પાણીનું બાષ્પ દબાણ શું થશે? વધશે. અહીંયા પેટ્રોલ જેમ જેમ વધારે પ્રમાણમાં નાખશો એમ એમ પાણીનું બાષ્પ દબાણ વધશે. એટલે અહીંયા ઘટક એકનું મોલ અંશ જ્યારે ઘટે છે ત્યારે બાષ્પ દબાણ વધે છે, અને અહીંયા ઘટક એકનું મોલ અંશ જ્યારે ઘટે છે ત્યારે બાષ્પ દબાણ પણ શું થાય? ઘટે છે, ઓકે. એનું કારણ શું થાય કે તમે આ કેસમાં શું કરો છો? આ કેસના અંદર શું થાય કે વધારે બાષ્પશીલ પ્રવાહીના અંદર તમે ઓછું બાષ્પશીલ પ્રવાહી એડ કરો છો, જ્યારે અહીંયા તમે શું કરો છો? ઓછા બાષ્પશીલ પ્રવાહીના અંદર વધારે બાષ્પશીલ પ્રવાહી તમે એડ કરો છો. એટલે અહીંયા બાષ્પ દબાણ વધશે અને અહીંયા ઘટશે. એટલે જ અહીંયા લખ્યું છે કે એ વધારા સાથે વધે અથવા ઘટે છે. એ વધી પણ શકે અને ઘટી પણ શકે. બસ એટલે તમે કયું એડ કરો છો, તમે એના અંદર શું એડ કરો છો એના ઉપર ડિપેન્ડ કરશે. જો તમે વધારે બાષ્પશીલ પ્રવાહી એડ કરતા હશો બહારથી તો બાષ્પ દબાણ વધશે, અને જો ઓછા બાષ્પશીલ પ્રવાહી જો તમે બહારથી એડ કરો તો બાષ્પ દબાણ શું થાય? ઘટશે, ઓકે. હવે આ જે પોઈન્ટ છે એની જે લેંગ્વેજ છે તમારે એક્ઝેક્ટ ચોપડી પ્રમાણે રાખવાની. ચોપડીના અંદર જે પ્રમાણે આપ્યા હોય એ પ્રમાણે તમારે લખી દેવાના છે. આ રીતે જ હશે, ઓકે. જો આગા પાછું હોય તો એ પ્રમાણે ચોપડીના અંદર જે રીતે આપ્યું છે એ પ્રમાણે જ તમારે લખવાનું છે, ઓકે. ચોપડીના અંદર જો કોઈ લાઈન આપી હોય અને જો તમને ના ખબર પડતી હોય, ઓકે, ચોપડીના અંદર થિયરીના અંદર કોઈ લાઈન હોય અને એ જો તમને ના ખબર પડતી હોય તો તમે મને એ પેજનો ફોટો પાડી અને રાઉન્ડ કરી અને તમે મને મોકલી શકો છો કે આ જે પર્ટિક્યુલર લાઈન છે એ શું કહેવા માગે છે, તો હું તમને સમજાવી શકીશ. તો હવે અહીંયા પેલું આપણે સૂત્ર શું હતું કે પી ટોટલ બરાબર P01 વત્તા P02 માઇનસ P01 ઇન્ટુ x2, બરાબર. એને આપણે y બરાબર mx વત્તા c થી સરખાયું હતું. તો અહીંયા જો તમે એક ગ્રાફ ડ્રો કરો, એક આપણે ગ્રાફ ડ્રો કરીએ P ટોટલ વિરુદ્ધ x2નો ગ્રાફ ડ્રો કરીએ. P ટોટલ વિરુદ્ધ x2નો ગ્રાફ ડ્રો કરીએ આપણે. તો જો અહીંયા એક જો આ ગ્રાફ છે ને એ સમજવા લાયક છે. તો આ સિચ્યુએશન એટલે કે x બરાબર 0 હોય, x બરાબર 0 અને y બરાબર 0 હોય, એટલે મતલબ આ પોઈન્ટ ઉપર શું થશે? તમારું x2 0 થશે. x2 બરાબર શું થાય? 0 થાય. x2 બરાબર શું થાય? 0 થાય. તો x1 શું થશે? તમારું 1 થાય. ખબર પડી? કેમ કે x1 પ્લસ x2 ઇઝ ઓલવેઝ 1. તો x2 જો તમારું 0 હોય તો x1 શું હોય? તમારું હંમેશા 1 જ હોય. તો આનો અર્થ શું થાય કે દ્રાવણ એ ફક્ત શું ધરાવે? દ્રાવક જ ધરાવે છે. એટલે શુદ્ધ દ્રાવક. તો
આ વખતે જે આ દ્રાવણનું બાષ્પ દબાણ હશે કે x2 બરાબર 0 હોય અને x1 બરાબર 1 હોય ત્યારે આ દ્રાવણનું જે બાષ્પ દબાણ હશે, બરાબર, ધારે કે આ અહીંયા આટલું બાષ્પ દબાણ છે, તો આ જે બાષ્પ દબાણ છે એને આપણે શું કહી શકીએ? P01 કહી શકીએ કે એને આપણે શું કહી શકીએ? P01 કહી શકીએ. હવે આ x2ની મહત્તમ કિંમત કેટલી મળે તમને? x2ની મહત્તમ કિંમત કેટલી મળે? જો x1 વત્તા x2 બરાબર 1 એટલે x2 બરાબર 1 જ થાય મહત્તમ, એનાથી વધારે થશે નહીં. એટલે બરાબર, એટલે આ અહીંયા લઈ લઉં તો x2 બરાબર 1 જ થશે, એનાથી વધારે જશે નહીં. તો જે વખતે x2 બરાબર 1 હોય તો એ વખતે x1 બરાબર શું હોય? તમારું 0 હોય, કેમ કે બંને ટોટલ શું થવું જોઈએ? 1 થવું જોઈએ. તો આ કન્ડિશનમાં આપણે એમ લખી શકીએ કે દ્રાવણમાં ફક્ત શું હોય? શુદ્ધ દ્રાવ્ય હાજર છે, કેમ કે દ્રાવકનો જે મોલન્સ છે એ તો શું છે? 0 છે. તો દ્રાવકનો મોલન્સ 0 હોય તો એનો અર્થ એવો કે અહીંયા દ્રાવક હાજર જ નથી. ઓકે, તો અહીંયા તો આ વખતે જે બાષ્પ દબાણ હશે, આ કન્ડિશનના અંદર જે બાષ્પ દબાણ હશે, ધારે કે અહીંયા P2 લઈ લો, આટલું બાષ્પ દબાણ હોય તો એ શું થાય? P02 થાય, એટલે કે શુદ્ધ દ્રાવ્યનું બાષ્પ દબાણ. હવે જો અહીંયા એ આપણા ઉપર ડિપેન્ડન્ટ છે કે આપણે આ P01 કરતાં P02 વધારે રાખવું કાં તો ઓછું રાખવું. ચોપડીના અંદર P01 ઇઝ ગ્રેટર દેન P02 P01 ઇઝ લેસ દેન P02 આપેલું છે, એ પ્રમાણે ગ્રાફ દોરેલો છે. ઓકે, એવું જરૂરી નથી કે દ્રાવ્યનું બાષ્પ દબાણ એ દ્રાવકના બાષ્પ દબાણ કરતાં વધુ જ હોય, ઓછું પણ હોઈ શકે. ઓકે, જેમ કે પેટ્રોલના અંદર પાણી નાખો તો દ્રાવ્યનું બાષ્પ દબાણ એટલે કે પાણીનું બાષ્પ દબાણ પેટ્રોલના બાષ્પ દબાણ કરતાં શું છે? ઓછું છે. ઓકે, તો એ પ્રમાણે થાય તમારું. તો આ જે તમને ગ્રાફ મળશે એ તમને કેવો મળશે? આવો મળશે. ઓકે, અહીંયા P02ના અંદર ટચ થાય. ઓકે, તો આ P ટોટલનો ગ્રાફ છે. P ટોટલ બરાબર શું થાય? P1 વત્તા P2. ઓકે, તો P ટોટલ એ શું થાય? મિનિમમ P01 જેટલું હશે અને મેક્સિમમ P02 જેટલું હશે. મિનિમમ P01 જેટલું હશે અને મેક્સિમમ કેટલું હશે? P02 જેટલું. ખબર પડી તમને કેમ? કેમ કે અહીંયા શુદ્ધ દ્રાવક એટલે કે ઓછામાં ઓછું જે બાષ્પશીલ પ્રવાહી છે કે જેનું ઓછામાં ઓછું બાષ્પ દબાણ છે એનું P01 તો છે જ, અને વધુમાં વધુ કેટલું છે? P02 છે. આ બંનેના વચ્ચે આ દ્રાવણનું બાષ્પ દબાણ રહેશે હંમેશા. દ્રાવણ હશે એટલે કંઈ x2 બરાબર 0 હંમેશા હશે એવું નહીં થાય, અને x1 બરાબર 1 પણ હશે એવું તો નહીં થાય, કેમ કે આ કન્ડિશનમાં આ દ્રાવણ કહેવાય જ નહીં. x2 બરાબર 0 હોય તો એ કન્ડિશનમાં દ્રાવણ કહેવાય જ ના. આના અંદર ખાલી ઘટક શું છે? એક જ છે. x1 બરાબર 1 છે એનો અર્થ એવો કે એક જ ઘટક હાજર છે. તો એક જ જો ઘટક હાજર હોય તો એને આપણે કઈ રીતે દ્રાવણ કહીએ? ના કહી શકાય. એ ખાલી શુદ્ધ પ્રવાહી જ છે એવું કહી શકાય. અને આ કન્ડિશનમાં પણ એને શું કહેવાય? શુદ્ધ પ્રવાહી જ કહી શકીએ. તો દ્રાવણનું જે બાષ્પ દબાણ છે હંમેશા આ બેના પોઈન્ટના વચ્ચે રહેશે, પણ મિનિમમ તમારું P01 જેટલું હોય અને મેક્સિમમ શું થાય? P02 જેટલું હોય. ઓકે, હવે આંશિક દબાણની વાત કરીએ P1 ને P01. તો જેમ જેમ જો અહીંયા x2 વધે, જેમ જેમ આ બાજુ આવો ને એમ x2 0માંથી 1 થાય. જો અને x1 શું થાય? 1માંથી 0 થાય. તો અહીંયા રાઉલ્ટનો નિયમે આપણને ખબર છે કે મૂળ અંશના સમપ્રમાણમાં હોય. તો આ જે આંશિક દબાણ છે P1નું એટલે કે પહેલા નંબરના ઘટકનું જે આંશિક દબાણ છે એ કેવું થશે? ધીમે ધીમે ઘટશે અને અહીંયા ઊભો રહેશે. અહીંયા શું થઈ જાય? 0 થઈ જાય, કેમ કે અહીંયા ઘટકના મોલન્સ પણ શું છે? 0 છે. કેમ કે P1 આ છે, P1 બરાબર P01 ઇન્ટુ x1. x1 0 થાય તો P01 પણ શું થઈ જાય? અહીંયા 0 થાય. એ રીતે તમે આ મેક્સિમમ P02 છે અને આ બાજુ જઈએ એમ x2 શું થાય? ઘટે છે, એટલે એ પણ તમારું શું થાય? આ રીતે આવી અને 0 થશે. તો P2 બરાબર P02 ઇન્ટુ x2. આ રીતે આપણે કહી શકીએ. તો આ તો રાઉલ્ટનો નિયમ. આ ગ્રાફના અંદર તમને ખબર પડી જ ગઈ હશે. ઓકે, તો આ રીતે ગ્રાફ આપણે ડ્રો કરી શકીએ. આ કન્ડિશન શું હતી? P01 ઇઝ લેસ દેન P02 હતી. ઓકે, જો આવી કન્ડિશન હોય
કે P01 ઇઝ ગ્રેટર દેન P02 હોય તો આ ગ્રાફ કઈ રીતે થશે? P01 ઇઝ ગ્રેટર દેન P02 હોય તો આ ગ્રાફ જે છે એ કંઈક આ રીતે થાય. જો અહીંયા P01 મૂકવાનું શુદ્ધ અવસ્થામાં, જો x2 બરાબર 0 અને x1 બરાબર 1 હોય તો એ વખતે P01 અહીંયા આવશે, અને x2 બરાબર 1 હોય અને x1 બરાબર 0 હોય તો એ વખતે P02 ક્યાં મૂકવાનું? તમારે અહીંયા મૂકવાનું. કેમ કે P01 એ P02 કરતાં કેવું છે? ઓછું છે. ઓકે, તો એ વખતનો તમારો જે ગ્રાફ છે એ કંઈક આવો આવશે, બરાબર. અને એ વખતનો અમારો ગ્રાફ જે છે એ આવો આવશે અને તમારે સેમ આ રીતે ડ્રો કરી દેવાનો. ઓકે, તો અહીંયા ઋણ ઢાળ છે, અહીંયા શું છે? ધન ઢાળ છે. ઓકે, હવે જો અને આંતરછેદનું મૂલ્ય અહીંયા શું છે? P01 છે. ઓકે, એટલે કે C તમારું શું છે? P01 છે. ઓકે, તો આના અંદર ખબર પડી ગઈ હશે તમને. ઓકે, અહીંયા પણ શું છે? P01 છે. ઓકે, તો જ્યારે તમે એને ઘટકને ફેરવો છો એટલે કે તમે અહીંયા આ કન્ડિશન શું છે? P01 ઇઝ ગ્રેટર દેન P02 એટલે એ વખતે તમારે P01 ને ઉપર રાખવાનું, P02 ને નીચે રાખવાનું. અહીંયા આ કન્ડિશન શું છે? ચોપડીનો જે ગ્રાફ છે એ આ છે. P01 એ P02 કરતાં ઓછું છે એટલે કે શુદ્ધ ઘટક 1નું બાષ્પ દબાણ એ ઘટક 2ના બાષ્પ દબાણ કરતાં ઓછું છે એટલે તમારે P01 અહીંયા નીચે રાખવાનું, P02 અહીંયા ઉપર બતાવવાનું છે. ઓકે, હવે દ્રાવણ જ્યારે સંતુલન સ્થિતિમાં હશે, ઓકે, દ્રાવણ જ્યારે સંતુલન સ્થિતિમાં હશે એ વખતે આપણે જોયું હતું કે આ દ્રાવણ છે, બરાબર, અને અહીંયા ઉપરથી ઢાંકી દીધું. આનું કંઈક બાષ્પ દબાણ છે જેને આપણે શું કહીએ? P ટોટલ કહીએ છીએ. હવે એના અંદર 2 ઘટકો હશે, એની બાષ્પ કલામાં શું હશે? 2 ઘટકો હશે, બરાબર. એક દ્રાવ્યના હશે અને એક દ્રાવકના હશે, બરાબર. દ્રાવ્યના હશે અને એક દ્રાવકના હશે. તો આના મૂલંશ તો આપણને ખબર છે x1 ને x2, અને એના મૂલંશ આપણે શોધી શકીએ. પણ બાષ્પ કલામાં મૂલંશ, બાષ્પ કલામાં ઘટકના મૂલ અંશ આપણે ડાલ્ટનના આંશિક દબાણના નિયમની મદદથી આપણે શોધી શકીએ. તો આ ઘટકના મૂલ અંશ ધારે કે y1 અને y2 હોય, ઘટક 1ના મૂલ અંશ y1 એટલે આપણે આમ લખી શકીએ કે ઘટક 1ના બાષ્પ કલામાં મૂલ અંશ y1 હોય અને ઘટક 2ના બાષ્પ કલામાં મૂલ અંશ y2 હોય, y1 અને y2 હોય તો આપણે ડાલ્ટનના આંશિક દબાણના નિયમ પ્રમાણે આને શું લખી શકીએ કે P1 બરાબર એટલે આંશિક દબાણ, ઘટક 1નું આંશિક દબાણ ઇઝ ઇક્વલ ટુ y1 ઇન્ટુ P ટોટલ અને P2 બરાબર y2 ઇન્ટુ P ટોટલ, બરાબર. જો વધારે ઘટક હોય તો આપણે Pi બરાબર yi ઇન્ટુ P ટોટલ લખી શકીએ. જો 10 ઘટકો હોય તો P1 બરાબર y1 ઇન્ટુ P ટોટલ, P2 બરાબર y2, P3 બરાબર y3 ઇન્ટુ P ટોટલ, P4 બરાબર y4 ઇન્ટુ P ટોટલ આપણે લખી શકીએ. એટલે આપણે શું કર્યું? ઇન જનરલ અહીંયા લખી દીધું કે Pi બરાબર yi ઇન્ટુ P ટોટલ. ઓકે, તો આના અંદર પણ હતું જ્યારે આને Px વત્તા Py કરીએ તો વાયુનું પ્રમાણ વધારે હશે, જો વાયુ વધારે પ્રમાણમાં હાજર હશે તો આનો અર્થ એવો કે Py પણ એટલે કે વાયુનું આંશિક દબાણ પણ વધારે હશે. તો એ ડાલ્ટનના આંશિક દબાણના નિયમમાં પણ છે કે આ જે તે વાયુનું આંશિક દબાણ છે એના મૂલ અંશના સમપ્રમાણમાં હોય. તો અહીંયા બાષ્પ કલાની વાત કરીએ તો બાષ્પ કલાના મૂલ અંશ y1 અને y2 હોય તો એ આપણને જાણવા મળે. ઓકે, તો આ છે રાઉલ્ટનો નિયમ. હવે જો રાઉલ્ટનો નિયમ છે શેના માટે? પ્રવાહી દ્રાવણ માટે. શેના માટે છે? પ્રવાહી દ્રાવણ માટે. હવે જો આપણે કાલે ઘન પ્રવાહી દ્રાવણ માટે પણ ચર્ચા કરીશું જ. ઓકે, એને પણ રાઉલ્ટનો નિયમ આપણે કહી શકીએ છીએ. એટલે સ્પેસિફિક પૂછાશે તમારે કે શેના માટે પૂછવાનું છે એ ચેક કરી લેવાનું કે પ્રવાહી દ્રાવણ માટે પૂછવાનું છે કે ઘન ને પ્રવાહી દ્રાવણ માટે પૂછાયો છે કે એ જોઈ લેવાનું ખાસ. હવે
કાલના લેક્ચરના અંદર આપણે આના જે આગળના પોઈન્ટ્સ છે એના વિશે આપણે ચર્ચા કરી લઈશું કે ઘનને પ્રવાહી આ શું કર્યું, પ્રવાહી દ્રાવણના અંદર જો દ્રાવ્ય તરીકે પ્રવાહી હોય તો એ વખતે બાષ્પ દબાણ કઈ રીતે થાય એની આપણે ચર્ચા કરી. હવે નેક્સ્ટ લેક્ચરના અંદર આ પ્રવાહી દ્રાવણ છે એના અંદર દ્રાવ્ય તરીકે જો ઘન હોય તો કઈ રીતે બાષ્પ દબાણના અંદર ફેરફાર થાય છે એના વિશે આપણે ચર્ચા કરવાની છે. અને આ જે થિયરી છે એ આઈએમપી છે. પરીક્ષાની દૃષ્ટિએ આ થિયરી શું છે, આઈએમપી છે, એટલે ખાસ યાદ રાખજો. ઓકે, આપણે કેમિસ્ટ્રીના અંદર ચોપડી ઉપર વધારે ફોકસ કરવાનું છે. ઓકે, ચોપડીના પ્રમાણે થિયરી જે તમે તૈયાર કરો છો એ ચોપડી પ્રમાણે આપણે તૈયાર કરવાની છે. ઓકે.